વડિયાના વાવડમાં આપનું હાર્દિક સ્વાગત છે। વડિયાથી અમરેલી જવાના માર્ગ પર સવારના 9 વાગ્યા આસપાસ અકસ્માત સર્જાયો છે। કાર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાતા એક આધેડને ઈજાઓ પહોંચી છે। કારના સાઇડ ગ્લાસની સાથે બાઇક અથડાતા એ બાઇક નીચે રોડથી નીચે ખાડામાં પટકાયું હતું। રોડની નીચે ખાડામાં પટકાતાની સાથે જ આધેડને ઈજાઓ પહોંચી હતી। સવારના 9 વાગ્યા આસપાસ અમરેલી રોડ પર મારુતિ નંદન રેસ્ટોરન્ટની બાજુમાં આ અકસ્માતની ઘટના સર્જાઈ હતી। અકસ્માતની અંદર એક બાઇક ચાલક આધેડને ગંભીર ઈજાઓ પહોંચી હતી। આ આધેડને શરૂઆતમાં 108 મારફતે વડિયાની સરકારી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી। ત્યારબાદ વધુ સારવાર અર્થે તેમને જૂનાગઢ રિફર કરવામાં આવ્યા છે। અકસ્માતમાં જે આધેડને ઈજાઓ પહોંચી છે તે બાઇક ચાલક આધેડને વધુ સારવાર માટે જૂનાગઢ રિફર કરવામાં આવ્યા છે। અમરેલી રોડ પર સવારના 9 વાગ્યા આસપાસ કાર અને બાઇક વચ્ચે સર્જાયો હતો અકસ્માત। આ અકસ્માતની અંદર એક આધેડને ઈજાઓ પહોંચી છે। તેનું બાઇક રોડથી નીચે કાર સાથે ભટકાઈ અને બાજુના ખાડામાં પડ્યું હતું અને ત્યારબાદ એ આધેડને 108 મારફતે વડિયા સિવિલ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી અને ત્યારબાદ વધુ સારવાર અર્થે 108 મારફતે જૂનાગઢ રિફર કરાયા હતા। જાણવા મળતી વિગતો મુજબ એ કાર ચાલક આધેડની સાથે જ હોસ્પિટલ ગયો હતો અને જૂનાગઢ પણ તેની સાથે એ હોવાનું જાણવા મળ્યું હતું। વડિયાથી અમરેલી જવાના માર્ગ પર સવારના 9 વાગ્યા આસપાસ એક અકસ્માત સર્જાયો હતો। કાર અને બાઇક વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં એક આધેડને ગંભીર ઈજાઓ પહોંચી હતી। ત્યારબાદ 108ની મદદથી આ આધેડને વડિયાની સરકારી હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર અપાઈ હતી, પરંતુ ગંભીર ઈજાઓને કારણે તેને વડિયાની સરકારી હોસ્પિટલમાંથી 108 મારફતે જૂનાગઢ રિફર કરવામાં આવ્યા છે અને